નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં જાણીએ તો ગુજરાતમાં કોરોનાનો આકાર, ફ્રી રાશન મેળવવા કેવાયસી ફરજિયાત, વાહન ચાલકોને નવા સ્ટીકર દંડ, આયુષ્માન બાળકોના ફેરફાર, ગુજરાતમાં રોડ રસ્તા રિપેરિંગ માટેના 107 કરોડની મંજૂરી. તો આ બધું જ જણાવ્યું. પહેલા વિડીયોને એક લાઇક પર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં કોરોનાનો હાહાકાર. તો ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 24 કલાકમાં કોરોનાના 235 કેસ નોંધાયા હતા, જેમાં 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 176 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો હવે રાજ્યમાં કોરોનાનો એક્ટિવ કેસ 1109 થઈ ચૂક્યો છે. 100 જેટલા દર્દીઓ સાજા થયા છે, તેમને રજા આપવામાં આવી છે. ત્યારબાદ ફ્રી રાશન મેળવવા કેવાયસી ફરજિયાત. તો ભારતમાં આશરે 80 કરોડ લોકો સરકારી મફત રાશન યોજનાનો લાભ લે છે. જો તમે પણ આ લોકોમાં સમાવેશ થતા હોય તો આ સમાચાર તમારી માટે છે. તો સરકારે રેશન કાર્ડ પર કેવાયસી ફરજિયાત બનાવ્યું છે અને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો તમે આ તારીખ સુધીમાં કેવાયસી નહીં કરાવો તો તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તમને મફત રેશન મળતું બંધ થઈ જશે. ત્યારબાદ વાહન ચાલકોને નવા સ્ટીકર દંડ. તો વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે. જો તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં નહીં આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલે જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આ વાહનને પીયુસી પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણ પર ચાલે છે. તેને કવર કોડવેસ ફ્યુઅલ સ્ટીકર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર ફરજિયાત લગાવવામાં આવે છે. ત્યારબાદ આયુષ્માન બાળકોમાં ફેરફાર. આયુષ્માન યોજના હેઠળ હવે ફક્ત 6 મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ પર સારવાર મળી શકે છે. જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેનું આયુષ્માન કાર્ડ પાત્રતા જરૂર અનુસાર બનાવવું પડે છે. અત્યાર સુધીમાં માતા પિતાના આયુષ્માન કાર્ડ પર 5 વર્ષ સુધી બાળકની મફત સારવારની સુવિધા હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે. ત્યારબાદ ગુજરાતમાં રોડ રસ્તાઓને રિપેરિંગ માટે 107 કરોડ મંજૂર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નગર માર્ગના સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મંડળનો નિર્ણય કર્યો છે. ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનમાં રિપેરિંગ અને રીસર્ફેલિંગ 149 નગરપાલિકાઓમાં 107 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ નગરપાલિકાઓની કેટેગરી મુજબ 40 લાખથી 1 કરોડ સુધીની હશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાનો માર્ગ મળી રહેશે.